મારા બેનની સગાઈ છે, એના માટે આપણે જો સામાન લઈને જઈએ. જોઈ શકો છો ટ્રેક્ટર ફટાફટ. આ જો ટેબલ ને સોફા, ચાદરો ને ફૂલડા ને આ અમારું ટ્રેક્ટર. આ અમારું જામ કંડોરણા. ફૂલ બાકા આ અમારા મિત્ર નયન અરવો ને તો ભલે કઈક મજા આવે ટ્રેક્ટર માં. ભલે વાંધો નહીં, નયન ભાઈ બહુ મજા આવે. જો એવું બધી ન હોય પછી માલ બાલુ નો પાછળ બે ત્રણ ગાડીઓ હવે ઝુંપડપટ્ટી બાંધેલી છે. ઝુંપડપટ્ટી આ અમારી બેટી મેં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને અમે હેને સંકટમાં બેઠા હોય, ચોખ્ખો તરીકે પાછળ ગયો એટલે અમે મર્યા. અને દોયડાના આશરે અમે બેઠા હોય. દોયડું જોવો તમે, સિંગલ પટ્ટી છે. જોવો મિત્રો, તો મિત્રો તમને ખબર જ છે, ઘરના લગ્ન હોય કે ભાઈબંધના ઘરે લગ્ન હોય, આપણે કામ તો આ જ કરવાનું હોય. એટલે આપણે ટ્રેક્ટરમાં જ આવીએ. ટ્રેક્ટરમાં હેને આપણે બેવાનું, મોજ કરવાની, બાકી કાંઈ કરવાનું નહીં. આ અમારી ગૌશાળા. અમારું ગામ. અભી મજા આયેગા ના ભીડો. પૂરી ગામ કંડોરના ફાધર. તો મિત્રો જો અમે ગામમાં પૂગી ગયા. પાછળથી ની ગાડીઓ ગામમાં પૂગી ગયા. સમાજે જઈને બધો માલ ઉતારવાનો છે. તો મિત્રો અમારું સ્વામિનારાયણનું મંદિર, આ બાજુ અમારો સમાજ. સમાજનો એટલે બીજો ડેલો બની ગયો બનાવ્યો પણ ડોબરિયા સમાજ. આ અમારો સમાજ, અહીંયા માલ ઉતારવાનો છે. ટ્રેક્ટર ઉભું રાખી દીધું. તો મિત્રો જો અમારા વિછરેલા વાઘ ઉભા. તો મિત્રો જો આ ભાઈ અમને છે ને આ સડા વળગાડી દીધા હોય. તો મિત્રો જો આ ભાઈ ગીત ચાલુ કરીને સ્ટેજ ફિટ કરવાનું. સ્ટેજના પાયા રાખે અત્યારે ફિટ કરવા માંડ્યા. જોઈ શકો છો આવડું મોટું અમારું સ્ટેજ છે. તો ગાઈસ જો આ ભાઈ ટેબલ ગોઠવી તબાતબી બોલાવે. જો તમે હવે ટેબલ ગોઠવી ગઈ પછી આ ચાદર પાથર પથરે ઓલા ભાઈ તો જો ઠેકડા મારે. નામ ગીત ચાલુ હોય, ફોન બારી મોટો. તો ગાઈસ જો આ ભાઈ ટેબલ ગોઠવી રહ્યા છે. ટેબલ ગોઠવી પછી આ પાથરવાનું છે.